અમદાવાદના બોપલ વિસ્તારમાંથી નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. બોપલથી મુમતપુરા તરફ જતા એસપી રિંગ રોડ પર એક કેફે સામે સર્વિસ રોડ પર સફેદ કલરની કારમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે સરખેજ પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી કારને કોર્ડન કરી હતી. જે બાદ તપાસ કરતા કારમાંથી 456 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલક શાંતિલાલ ચૌધરીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને આ દારૂનો જથ્થો ઉદયપુરથી ખેમરાજ નામના શખ્સે ભરી આપ્યો હોવાનું કબૂલતા પોલીસે ખેમરાજને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માતરના ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારનો સગો ભત્રીજો જુગારધામ ચલાવતા સ્ટેટ વિજિલન્સની રેડમાં ઝડપાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. માતર તાલુકાના ભલાડા ગામે હરસિદ્ધિ ફળિયા નજીક આવેલા ખુલ્લા ખેતરમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી કુલ 16 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલ મુખ્ય આરોપી રાજેશ પરમાર સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમારનો સગો ભત્રીજો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. વટવાના આયોજન નગરમાં રહેતા યુવક યુવતીનું અપહરણ કરી યુવતીના પરિજનોએ યુવક પર અત્યાચાર ગુજાર્યો હતો. થરાદ તાલુકાના યુવકે યુવતી સાથે મૈત્રી કરાર કર્યા બાદ બંને લોકો વટવાના આયોજન નગરમાં રૂમ ભાડે રાખીને રહેતા હતા. ત્યારે યુવતીના પરિવારજનો બંનેનું અપહરણ કરીને લઈ ગયા હતા. ત્યારબાદ આરોપી હસમુખ માળી અને અન્ય શખ્સોએ યુવકને મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો હતો અને તેનો વિડીયો ઉતાર્યા બાદ લોખંડની પાઇપ અને પટ્ટા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે થરાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.